જિલ્લાના રાજુલા શહેર ખાતે ગૌભક્ત અર્જુન આંબલિયા દ્વારા અમદાવાદ ખાતે યોજનાર ગૌધ્વજ પ્રતિષ્ઠા સભામાં ઉપસ્થિત રહેવા માટે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। અમદાવાદ ખાતે આવેલ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા કર્ણાવતી ખાતે ગૌધ્વજ પ્રતિષ્ઠા સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૌ માતાની હત્યા પર પ્રતિબંધ થાય અને ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે, જેના અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ગૌભક્તો આ સભામાં ઉપસ્થિત રહે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ સહિત વિવિધ સંસ્થાઓને રૂબરૂ મળી અર્જુન આંબલિયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે, જેમાં પૂર્વ ધારાસભ્યને પણ આમંત્રણ પાઠવ્યું છે। રાજુલા ખાતે પધાર્યા છો અર્જુનભાઈ, શું કહેશો? જય હિન્દ, જય ભારત, જય ગૌમાતા, જય રાષ્ટ્રમાતા। 16 ઓક્ટોબરના રોજ ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે જગતગુરુ શંકરાચાર્યજીના નેતૃત્વમાં એક ગૌધ્વજ પ્રતિષ્ઠા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનના આમંત્રણ અને પ્રચાર માટે અમે આખા ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છીએ। એના અનુસંધાને આજે રાજુલા આવવાનું થયું। અહીંયા બધા હિન્દુ સંગઠનોને, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે બજરંગ દળ હોય કે તમામ સંગઠનોના ભાઈઓને મળીને ખૂબ જ અમારો ઉત્સાહ ડબલ થઈ ગયો છે અને આવનાર 16 તારીખે રાજુલામાંથી મોટી સંખ્યામાં ત્યાં લોકો પધારશે અને આપના માધ્યમથી આખા ગુજરાતના તમામ હિન્દુ ગૌભક્તોને, ગૌસેવકોને હું નમ્ર અપીલ કરું છું કે